જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીએ ચણા મેથીનું અથાણું। એના માટે 1 કપ મેથી, 1.5 કપ કાળા ચણા અને 1 કાચી કેરી। મેથી અને ચણાને બરાબર ધોઈને 8 થી 10 કલાક માટે પાણીમાં પલાળી રાખવું। એવી જ રીતે કાચી કેરીના નાના ઝીણા ટુકડા કરી એમાં મીઠું ને હળદર મિક્સ કરી 8 થી 10 કલાક માટે રહેવા દેવું અને આવી રીતે પાણી છૂટું પડે ત્યાં સુધી એને રહેવા દેવાનું। પછી મેથી અને ચણાને એક સ્ટ્રેનરમાં કાઢીને નીતરવા દેવાનું। બંનેને મિક્સ જ નીતરવા દેવાનું અને કાચી કેરીને પણ તેવી જ રીતે એક સ્ટ્રેનરમાં એનું ખાટું પાણી બધું નિતારી દેવાનું। બરાબર દબાઈને એને નીતરવા દઈશું। અને ખાટા પાણીનો ઉપયોગ આપણે ચણા અને મેથીને પલાળવા માટે કરીશું। તો એક મોટા બાળકામાં ખાટું પાણી, એમાં ચણા મેથી આપણે જે પાણી નિતારીને રાખ્યા હતા એ એમાં લઈ લઈશું। એને બરાબર રીતે હલાવીને મિક્સ કરીશું। બરાબર હલાવીને મિક્સ કરવાનું અને ડૂબે એટલું થોડું હોય તો સરસ મીઠું ને હળદર ચડી જાય। એને બી 4 થી 5 કલાક માટે રહેવા દઈશું। પછી એને નિતારીને બરાબર સ્ટ્રેનરમાં નીતરવા દઈશું। પાણી જ્યાં સુધી બધું ખાટું પાણી નીતરી જાય ત્યાં સુધી બરાબર એને ડ્રાય થવા દઈશું। પછી એક પેપરમાં કેરીના ટુકડા ને પોળા કરીને 6 થી 7 કલાક માટે ને જ્યાં સુધી પાણીનો ભાગ સુકાઈ ના જાય ત્યાં સુધી એને ચણા મેથીને બી એ જ રીતે પેપર ઉપર જ્યાં સુધી એનો પાણીનો ભાગ ના સુકાઈ જાય ત્યાં સુધી પોળા કરીને ડ્રાય થવા દઈશું। આપણે પંખો નહીં ચાલુ કરીએ, એર ડ્રાય થવા દઈશું જેથી કરીને ચણા મેથી ને બધું એકદમ ડ્રાય કડક ના થઈ જાય અને પાણીનો ભાગ બધો સુકાઈ જાય ત્યાં સુધી ડ્રાય કરવાનું જેથી આપણું અથાણું લાંબો સમય સારું રહે। આમ કેરીના ટુકડા સરસ ડ્રાય થઈ ગયા છે એટલે હવે એને એક બાઉલમાં કાઢી લઈશું। એમાં ચણા મેથી બી સરસ ડ્રાય થઈ ગયા છે। કેરીના ટુકડા બધું મિક્સ કરી દઈશું। એ બંનેને બરાબર હલાવીને મિક્સ કરીશું। પછી એમાં ખાટા અથાણાનો મસાલો, આટલા મિશ્રણમાં આપણે 500 ગ્રામ જેટલો ખાટા અથાણાનો મસાલો નાખીશું ને બરાબર હલાવીશું। ત્યાં સુધીમાં બાજુમાં આપણે સિંગ તેલને ગરમ કરીને ઠંડુ કરવા મૂકી દઈશું અને આ મસાલો મિક્સ કરી થોડીક વાર દબાવીને અડધો કલાક જેવું રહેવા દઈશું જેથી મસાલો સરસ ચડી જાય। પછી એમાં ઠંડુ પડેલું સિંગ તેલ ઉમેરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। અને એને કાચની બરણીમાં એકદમ સાફ કરેલી કાચની બરણીમાં ભરીને સ્ટોર કરીશું એટલે આ 6 મહિના સુધી બગડશે નહીં।